નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે વાત કરીએ જીરુમાં કાળી ચરમી, જાંબુડિયું, જીવાત અને પાકની વૃદ્ધિ, લીલાશ અને તણાવ દૂર કરવા માટેની 2 મહત્વની દવા વિશે વાત કરી। વિડીયોમાં બને રહેજો। જો તમે પણ જીરુમાં પાક વાંકડા થવા, પાક પીળો પડવો અથવા વૃદ્ધિ અટકી જતી હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવનાર નવા વિડીયોની માહિતી મિત્રો મળી રહે। જીરુના પાકમાં સમસ્યાઓની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, જીરુ પાકની શરૂઆતથી લઈ ફૂલ આવવાની અવસ્થા સુધી સૌથી મોટું નુકસાન કરે છે કાળી ચરમી, જાંબુડિયું, છોડ પીળો પડવો। આ જીવાતમાં પાનમાંથી રસ શોષી લે છે, જેને કારણે પાન વાંકડા થાય, છોડ નબળો વળે અને વૃદ્ધિ અટકી જાય છે અને અંતે ઉત્પાદન 20 થી 25% જેટલું ઘટાડો જોવા મળે છે। એટલે સમયસર સાદી દવા ખૂબ જ જરૂરી છે। તો તેની વાત કરીએ મિત્રો, તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે મજોર નામનું એક જોરદાર કન્ટેન્ટ છે। તે દવા શક્તિશાળી કીટનાશક દવા છે જે ખાસ કરીને કાળી ચરમી, જાંબુડિયું, રસ ચૂસતી જીવાત પર અસરકારક છે। આ દવાના જીવાતના નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને જીવાતને ઝડપથી નિયંત્રણ કરે છે। મજૂર દવાના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો, જીવાતથી પાક બચાવે, પાન ફરી સીધા અને લીલા થાય, પાકને નવી શક્તિ આપે। મજૂર દવાના ડોઝની વાત કરીએ તો 15 થી 20 ml 15 લીટર પાણીમાં નાખી અને તેને છંટકાવ કરી શકો છો। છંટકાવ હંમેશા સવાર કે સાંજના સમયમાં કરવો, ઝાકળ કે વરસાદ સમયે ન કરવો। ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ એની સાથે એક જોરદાર કન્ટેન્ટ છે, તે મિક્સ કરીને છંટકાવ કરી દેવાનો છે। તે પુષ્પક નામનું એક જોરદાર કન્ટેન્ટ છે, તે એમિનો પ્લસ ફોલ્વિક વિશે આપણે વાત કરીએ। તે આ કોઈ કીટનાશક દવા નથી પણ એક ગ્રોથ પ્રમોટર દવા છે। આ દવા પુષ્પકના ફાયદા વિશે આપણે વાત કરીએ। મૂળ મજબૂત બનાવે, છોડની વૃદ્ધિ વધારે, પાકમાં લીલાશ લાવે, ઠાર ઝાકળ કે તણાવમાંથી બહાર લાવે, ફૂલ આવવામાં બહુ ખાસ મદદ કરે છે। ખાસ કરીને જીવાત કે ઠંડી બાદ પાકને રિકવરી માટે પુષ્પક બહુ ઉપયોગી છે। તો મિત્રો પુષ્પકનો ડોઝની વાત કરીએ તો 15 લીટર પાણીની અંદર 40 ml નાખી અને છંટકાવ મિત્રો તમારે કરી દેવાનો રહેશે। બંને દવા સાથે મિક્સ કરી અને તમારે મિત્રો આનો છંટકાવ કરવાનો છે। ઘણા ખેડૂત ભાઈઓ પૂછે છે બંને દવા સાથે આપી શકાય? તો હા મિત્રો, આ દવા બંને સાથે આપી શકાય છે। મિક્સ ડોઝ માટે આપણે મજોર અને પુષ્પક 2 પણ તમે અંદર મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો। જીવાતનું નિયંત્રણ અને પાકની વૃદ્ધિ બંને કામ એકસાથે થાય છે, પણ ધ્યાન રાખજો પહેલાં જાર ટેસ્ટ કરવી જરૂર છે, કારણ કે મિત્રો પહેલાં ટેસ્ટ કરી લેજો, પછી તેને પણ ઉપયોગ તમે કરી શકો છો અથવા ડાયરેક્ટ પણ તમે ઉપયોગ કરી શકો છો। મહત્ત્વની સાવચેતીની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, દવા અસરકારક થાય છે એ માટે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો। હંમેશા સવાર કે સાંજે છંટકાવ કરો, પવન વધારે હોય તો છંટકાવ ન કરો, વરસાદની શક્યતા હોય તો છંટકાવ ટાળો, સાથે 10 દિવસનું અંતર રાખો, દવા માપીને જ વાપરવી, ખોટી માત્રા પાકને નુકસાન પણ કરી શકે છે। તો મિત્રો સમયસર દવા છંટકાવ કરવો અને જે પણ માત્રા આપેલી હોય તેના પર જ દવાનો છંટકાવ કરવો, વધારે કે ઘટાડ કરીને પણ છંટકાવ ન કરવો, જેથી કરીને પાકને નુકસાન પણ થઈ શકે અને પાકમાં અસર પણ ન કરે। એટલે એના માટે મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। અંતિમ સલાહની વાત કરીએ તો જીરુનો જીવાત વધારે હોય તો મજોર, પાક નબળો હોય તો પુષ્પક, આ બંને મિક્સ કરી સાથે છંટકાવ કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં।